આગળ વાત કરીએ સતત 24 કલાકથી અમદાવાદમાં વરસાદ છે તે વરસી રહ્યો છે તેના કારણે અનેક જગ્યાએ તારાજી જેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। અમદાવાદમાં વહેલી સવારથી અમદાવાદની અંદર ગઈકાલથી જ વરસાદ પડ્યો છે અને ત્યારબાદ લગભગ અમદાવાદની અંદર જળબંબાકારની સ્થિતિ છે। ઠેર ઠેર જગ્યાએ ઝાડ પડેલા છે, ગાડીઓ બંધ પડેલી હાલતમાં છે। હું જે જગ્યા પર ઉભો છું એ જજીસ બંગલો રોડનો એ મેન વિસ્તાર છે। અહીંયાથી રોજના હજારો વાહનો પસાર થાય છે, પણ અહીંયા જે અત્યારે સ્થિતિ છે, રાત્રિના સમયથી અહીંયા એક વૃક્ષ જે છે તે ધરાશાયી થયું છે અને વૃક્ષ ધરાશાયી થતાની સાથે જ આખો રસ્તો અહીંયા બ્લોક થઈ ચૂક્યો છે। લગભગ હજારો વાહનો જે છે તે અહીંયાથી યુટર્ન મારીને જઈ રહ્યા છે, પરંતુ રાત્રિથી પડી રહેલો સતત વરસાદ અને આ વરસાદની વચ્ચે જે વૃક્ષ ધરાશાયી થયું છે એ ધરાશાયી થયેલા વૃક્ષને અહીંયાથી હજુ સુધી ઉઠાવવામાં પણ નથી આવ્યું। કેટલાક વીજના જે વાયરો છે એ વાયરો પણ અહીંયા તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો ગઈકાલ વહેલી સવારથી આ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ધોધમાર પડી રહેલા વરસાદની વચ્ચે ન માત્ર એક વૃક્ષ પરંતુ અમદાવાદની અંદર કેટલાય વૃક્ષો ધરાશાયી થયા છે, કારણ કે રાત્રિના સમયે ખૂબ પવન ફૂંકાયો। લગભગ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો। એ પવન ફૂંકાતાની સાથે નાના મોટા એમ 20 થી વધુ વૃક્ષો આપણે માની લઈએ કે જે ધરાશાયી થઈ આવવાની ઘટના જે છે તે સામે આવી છે। એકાએક આ પ્રકારના વૃક્ષો જે છે તે ધરાશાયી થતા ઠેર ઠેર જગ્યાએ રોડ બ્લોક થવાની ઘટના જે છે તે સામે આવી છે અને આના જ કારણે વાહન વ્યવહાર જે છે તે અત્યારે ખોરવાયો છે। એ દ્રશ્ય પણ બતાવો કે જે વાહનો સીધા જ અહીંયાથી આવે છે, પણ અહીંયા વૃક્ષ પડેલું જોવાય છે, અહીંયા રોડ બ્લોક થયેલો દેખાય છે, એટલે તરત જ વાહનો જે છે તે અહીંયાથી યુ ટર્ન મારી અને સીધા બીજો રસ્તો જે ડાયવર્ટ છે કરેલો ત્યાં નીકળી જાય છે। પણ તંત્ર દ્વારા અહીંયા કોઈ પણ જાતે કોઈ બેરિકેટિંગ નથી કરવામાં આવ્યું, સૂચના નથી આપવામાં આવી કે આગળ અહીંયા વૃક્ષ પડી ગયું છે, આ રસ્તો અહીંયા બ્લોક છે, જ્યાં સુધી આ ઝાડ નહીં હટે ત્યાં સુધી અહીંયાથી કોઈએ પસાર ન થવું એ પ્રકારની માહિતી કે એ પ્રકારની સૂચના જે છે તે કોઈએ હાલ અત્યારે નથી આપી, તે પ્રકારની વાત સામે આવી રહી છે। સ્થાનિકો જે છે તે અંદર આક્રોશ છે, કારણ કે વહેલી સવારથી જ્યારે અહીંયાથી જે વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે અને જે લોકો વરસાદ ધીમો છે નોકરી ધંધાએ જવા માટે નીકળ્યા, પરંતુ અચાનક લગભગ માની લઈએ આપણે તો 200 મીટર જેટલો આ રસ્તો છે કે આગળ એક સર્કલ છે, અહીંયાથી આ 200 મીટરે જે વૃક્ષ પડેલું છે હજુ સુધી તંત્ર દ્વારા વૃક્ષ નથી ઉઠાવવામાં આવ્યું। અહીંયા ટ્રાફિક જામના આગળ જે છે તે દ્રશ્યો પણ ગઈકાલે જોયા હતા, પરંતુ છતાં પણ તંત્ર દ્વારા જે છે તે કોઈ કામગીરી ન કરતા હાલ તો તેમની સામે પણ ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। કેમેરા પર્સન પાર્થિવ પટેલ સાથે ભાવિક સુદ્રા, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।